અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન ડિજિટલ એરેસ્ટનો ભોગ બનતા બચ્યા છે. વિદેશમાં રહેતી તેમની દીકરી અને પાડોશીની સતર્કતાથી લાખોની ઠગાઈ થતા બચી ગઈ છે. સાયબર ગઠિયાઓએ પોલીસ અને સીબીઆઈ અધિકારી બની વૃદ્ધને 48 કલાક સુધી બાનમાં રાખ્યા હતા. અમેરિકા રહેતી દીકરીને પિતાના વર્તનના શંકા પડી અને પાડોશીનો સંપર્ક સાધ્યો, જે બાદ ભાંડો ફૂટી ગયો હતો. અરવલ્લીના મોડાસા તાલુકાના હફસાબાદ ગામના લોકોએ ચૂંટણી સામે નોંધાવ્યો છે વિરોધ. વર્ષોથી ચાલતા મતદાન બૂથને 2 કિલોમીટર દૂર ખસેડવામાં આવતા ગામના લોકો નારાજ થઈ ગયા છે. બૂથ નહીં તો વોટ નહીં સૂત્ર સાથે મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લેવાયો છે. મથક દૂર ખસેડાતા આશરે 400થી વધુ મતદાતાઓને થશે અસર. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે રાજકોટ ખોડલધામની મુલાકાત લીધી હતી. પરિવાર સાથે આનંદીબેને ખોડલધામમાં દર્શન કર્યા હતા. દીકરી અનાર પટેલને ખોડલધામ સંગઠનમાં હોદ્દો મળ્યા બાદ આનંદીબહેનની પહેલી મુલાકાત હતી. ખોડલધામના ટ્રસ્ટીઓએ આનંદીબહેન પટેલ અને તેમના દીકરી અનાર પટેલનું સ્વાગત કર્યું હતું. ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં 7 શહેરોમાં ગરમી 40 ડિગ્રીને પાર. અમરેલીમાં સૌથી વધુ 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 43.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 42.1, વડોદરામાં 41.6, ભુજમાં 41.4, જ્યારે કે ડીસામાં 40.3 અને સુરતમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ 3 દિવસ ગરમી વધવાની છે. 2 થી 3 ડિગ્રી સુધી ઉચકાશે ગરમીનો પારો. દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 40 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. મતદાનના દિવસે 26મી એપ્રિલે ગરમી 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે. ચોમાસું આ વર્ષે વહેલું બેસે તેવા એંધાણ છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોમાસુનું આગમન વહેલું થઈ શકે તેમ છે. મે માસના અંત સુધીમાં દક્ષિણ ભારતમાં પડી શકે છે વરસાદ. 18 થી 25 મેની વચ્ચે ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. મહીસાગરમાં નળ સે જલ કૌભાંડમાં તત્કાલીન 2 ભ્રષ્ટ અધિકારીઓને રાહત મળી છે. કોર્ટે આરોપી વૈભવ અને પાર્થને શરતી જામીન આપ્યા છે. બંને આરોપીઓએ રાશિની રકમ કોર્ટમાં જમા કરાવી હતી. 60 દિવસ બાદ જેલમાંથી આરોપીનો છુટકારો થયો છે. 50,000ના બોન્ડ પર જામીન મળી ગયા છે. પાસપોર્ટ જમા કરાવવા અને 6 મહિના સુધી દર મહિને પોલીસ સમક્ષ હાજર થવા કહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિ સામે નોંધાઈ છે ફરિયાદ. પીવાના પાણીની ચોરી કરવાના આરોપમાં અલીદાર જિલ્લા પંચાયતના ઉમેદવારના પતિ સામે ફરિયાદ નોંધાવાઈ છે. ઘાટવડથી મૂળ દ્વારકા તરફ જતી મુખ્ય લાઇનમાંથી પાણીની ચોરી કરાઈ હોવાનો આરોપ છે. તંત્રએ 3 લાખથી વધુનો દંડ વસૂલ્યો હતો. અમદાવાદમાં ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થયા બાદ પોલીસ એક્શન મોડમાં. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. જુવાપુરા સહિતના વિસ્તારમાં પોલીસની ફ્લેગ માર્ચ. સંવેદનશીલ વિસ્તારોના બૂથ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓની સઘન ફૂટ માર્ચ જોવા મળી હતી. ગાંધીનગરમાં મતદાન એજન્ટ વિશેની જોગવાઈ રાજ્ય ચૂંટણી આયોગે બદલી છે. રાજ્ય ચૂંટણી આયોગે એજન્ટ નિમણૂક અંગેના નવા પરિપત્રમાં કર્યો સુધારો. અગાઉ મતદાન એજન્ટ ગુનાહિત ઇતિહાસવાળો ન હોવાની હતી જોગવાઈ. નવા પરિપત્રમાં ચૂંટણી આયોગે ગુનાહિત ઇતિહાસવાળી જોગવાઈ જ રદ કરી છે. ચૂંટણી આયોગના નવા પરિપત્ર મુદ્દે કોંગ્રેસે પૂછ્યા છે સવાલો. મનીષ દોશીએ કહ્યું કે નવો પરિપત્ર મતદાન માટે ચિંતાનો વિષય છે. ડર અને ભય વગર મતદાન થવું જોઈએ. ગુંડા તત્વો આનાથી બેરોકટોક ચૂંટણીમાં કામકાજ કરશે. રાજ્ય ચૂંટણી આયોગ સરકારના ઇશારે કામ કરતું હોવાનું સાબિત થયું છે. ચૂંટણી જાહેર થઈ ત્યારથી ભાજપે અનેક હથકંડા અપનાવ્યા છે. ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ રદ થવા વિશે હાઈકોર્ટમાં થઈ સુનાવણી. હાઈકોર્ટે ફોર્મ રદ થવાના નિર્ણયને પડકારતી તમામ 18 અરજી ફગાવી છે. અપૂરતી અને ખોટી માહિતીના પગલે ઉમેદવારના ફોર્મ થયા હતા રદ. હાઈકોર્ટે હાલના તબક્કે ચૂંટણી પ્રક્રિયામાં દખલગીરીનો ઇનકાર કર્યો છે. રાજ્યના 11 જિલ્લાના ઉમેદવારોએ ફોર્મ રદ થવાના નિર્ણયને પડકાર્યો હતો. ગાંધીનગરમાં ચૂંટણીને અનુલક્ષીને જિલ્લાભરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત. 1500 પોલીસ કર્મચારીઓ, 150 પોલીસ અધિકારીનો બંદોબસ્ત. 1000થી વધુ જીઆરડી અને હોમગાર્ડ જવાનો તૈનાત કરાશે. જિલ્લાના 210 સંવેદનશીલ કેન્દ્રો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે. 57 મોબાઈલ પેટ્રોલિંગ વેન પણ સંવેદનશીલ વિસ્તારમાં ફરશે. કોંગ્રેસ પણ અમદાવાદમાં છેલ્લા દિવસે ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસના ઉમેદવારોએ બાઇક રેલી કાઢી હતી. દરિયાપુર અને શાહપુર સહિતના વિસ્તારોમાં કોંગ્રેસની રેલી જોવા મળી હતી. અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ટ્રાફિક, રસ્તા, પ્રાથમિક સુવિધા અને ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ છે.
અમદાવાદમાં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે પોલીસ સજ્જ છે. પોલીસ કમિશનર GS મલિકે મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. LD એન્જિનિયરિંગ કોલેજમાં સુરક્ષા વ્યવસ્થા વિશે સમીક્ષાઓ કરી છે. મતગણતરી કેન્દ્ર ખાતે 3 લેયરમાં સુરક્ષા ગોઠવવામાં આવી છે. SRP હથિયારધારી પોલીસ સાથે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત પણ રહેશે. ઇલેક્શન દરમિયાન 8,000 પોલીસ જવાનો રહેશે ખડેપગે. રાજકોટમાં નેઇલ આર્ટથી યુવતીએ લોકોમાં મતદાનની જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો. ગોંડલની 24 વર્ષીય યુવતી ધાર્મી ઇસોટિયાએ નેઇલ આર્ટ વડે મહિલાઓને ચૂંટણી વિશે જાગૃત કરવાની ઝુંબેશ ઉપાડી છે. ધાર્મીએ પોતાના નખ પર રાજકીય પક્ષના ચિહ્નો આબેહૂબ કંડાર્યા હતા. ચિહ્નો સાથે મહિલાઓને મતદાન કરવા પ્રેરણા આપતા વિવિધ સ્લોગન પણ લખવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે થનારા બીજા તબક્કાના મતદાન માટે સુરતથી બંગાળીઓ વતન પહોંચ્યા છે. ઉધના સતરાગચી ટ્રેનમાં મતદાતાઓ પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. બંગાળના મતદારો પરિવર્તન લાવવાના મૂડમાં ભાજપને વોટ આપી બંગાળની સ્થિતિ સુધારવાની તેમણે વાત કરી હતી. વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર સજ્જ છે. કલેક્ટર અનિલ ધામેલિયાએ ચૂંટણીની તૈયારીની વિગત આપી હતી. કોર્પોરેશન અને પંચાયતની બેઠકો માટે મતદાનનું આયોજન. વડોદરા કોર્પોરેશનની 74 બેઠક માટે મતદાન થવાનું છે. પાલિકાની 91, જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે મતદાન થવાનું છે. ગરમીને જોતા મતદાન મથકો પર વિશેષ સુવિધા રાખવામાં આવશે. પાણી, ORS સહિતની વ્યવસ્થાનું આયોજન કરાયું છે. તડકો નહીં નડી શકે તેવી જગ્યાઓ પર છાંડા માટે મંડપ બાંધવામાં આવ્યા છે. મતદાન કેન્દ્રો પર મેડિકલની ટીમ પણ રહેશે હાજર. વૃદ્ધો અને દિવ્યાંગો માટે લાઇન વગર અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દ્વારકાની જામરાવલ પાલિકાની ચૂંટણી માટે યોજાયેલી સભામાં કોંગ્રેસના નેતાની જીભ લપસી. કોંગ્રેસની સભામાં જ નેતાએ ભૂલથી કમળનું બટન દબાવવાની અપીલ કરી હતી. કોંગ્રેસના ઉમેદવારે કહ્યું, વિકાસ ગાંડો થયો છે, પરિવર્તન માટે કમળનું બટન દબાવજો. અમરેલીના કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર અને તેમની દીકરી જેની ઠુમ્મર સામે ઠગાઈની અરજી. લોકસભા ચૂંટણીના જમણવારના લાખો રૂપિયા બાકી હોવાનો આક્ષેપ. કેટરર્સના 6,96,000 રૂપિયા ન ચૂકવાતા ફરિયાદીએ પોલીસમાં અરજી કરી. ફરિયાદીને અપશબ્દો બોલી ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી હોવાનો પણ આરોપ છે. વાવ થરાદને જિલ્લાનું વડું મથક બનાવવા બાબતે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર આક્ષેપ કર્યો. કહ્યું કે જિલ્લાની નેતાગીરી અને સરકારે આપણી સાથે અન્યાય કર્યો છે. ખરેખર જિલ્લાના વડા મથક માટે આપણે હકદાર હતા. આપણે અન્યાય સામે 26મી તારીખે ભાજપ વિરુદ્ધ મતદાન કરીને જવાબ આપીશું. નર્મદા જિલ્લામાં નવા બનેલા ચીકડા તાલુકામાં સાંસદ મનસુખ વસાવાએ આપના ધારાસભ્ય ચૈતર વસાવા પર કર્યા પ્રહારો. કહ્યું કે આમ આદમી પાર્ટી તેમજ ચૈતર એન્ડ કંપની લોકોને છેતરવા નીકળ્યા છે. જેમની પાસે દુકાન નથી તે ઉધાર આપવા નીકળ્યા છે. લોકોને ઠગીને વિધાનસભા ગૃહમાં ચૈતર વસાવા જીતી ગયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપના સુપડા સાફ કરી નાખીશું. ચૂંટણીને જોતા અરવલ્લી અને સાબરકાંઠા સાથે જોડાયેલી સીમા પર પોલીસે ચેકિંગ વધાર્યું છે. રાજસ્થાન જતા તમામ નાના મોટા માર્ગો પર સુરક્ષા બંદોબસ્ત મજબૂત ગોઠવી દેવાયો છે. અનેક જગ્યાઓ પર હંગામી ચેકપોસ્ટ ઊભી કરી રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ ચાલુ છે. ચેકપોસ્ટ પર CCTV કેમેરા ગોઠવી શંકાસ્પદ વાહનનું ચેકિંગ અને મુસાફરોની પણ પૂછપરછ થઈ રહી છે. દાહોદમાં ચૂંટણીને લઈને આંતરરાજ્ય સરહદો પર પોલીસ એલર્ટ મોડમાં છે. શાંતિપૂર્ણ માહોલમાં ઇલેક્શન યોજાય તે માટે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદો પર વાહનનું સઘન ચેકિંગ શરૂ કરાયું છે. સતત દેખરેખ માટે પોલીસની 19 ચેકપોસ્ટ શરૂ કરાઈ છે. દારૂ, હથિયારો અને શંકાસ્પદ સામગ્રીની હેરાફેરી રોકવા સતર્કતા જોવા મળી રહી છે. દાહોદના 56 જિલ્લા સરહદી ગામડાઓમાં પણ સુરક્ષા વધારાઈ છે. સુરત શહેરમાં ભર ઉનાળે પાણીનો બગાડ જોવા મળ્યો. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં પાણીની લાઇનમાં લીકેજ. હજારો લીટર પાણીનો બગાડ થતાં લોકોમાં રોષનો માહોલ. વડોદરાના સાવલીનગરમાં ભાજપની સભામાં હોબાળો મચી ગયો. કોંગ્રેસ વોર્ડ નંબર 2ના ઉમેદવારના પુત્રએ કર્યો હોબાળો. ભાજપે કાર્યકર્તાઓને સમજાવટ બાદ મામલો ઠાળે પાડ્યો હતો. હોબાળો કરનાર નિલેશ પરમાર પૂર્વ યુવા મોરચાના હોદ્દેદાર છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાત પ્રદેશના મંત્રી મુકેશ ઠાકોરે બોલાવી દિયોદરમાં રાત્રિ સભા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં નારાજગી ઉડીને આંખે આવી. ઉમેદવારોની પસંદગીમાં વહાલા દવલાની નીતિ અપનાવી હોવાનો આક્ષેપ કરાયો હતો. મહીસાગરના લુણાવાડાના ડોકલાવ ગામે મતદાન મથક બદલાતા લોકોમાં રોષનો માહોલ છે.
ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. બૂથ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર સાથે કર્યો હતો વિરોધ. નાયક અને બારિયા ફળિયાના 200થી વધુ મતદારો નારાજ થઈ ગયા છે. જાણ કરાયા વગર મતદાન મથક 8 કિલોમીટર દૂર ખસેડાયું હોવાનો આક્ષેપ છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે 2 શખ્સ પકડી પડાયા છે. એસઓજીએ 4 લાખથી વધુની કિંમતનો 8 કિલોગ્રામ ગાંજો કબજે કર્યો છે. આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવતા હોવાની વિગતો સામે આવી હતી. રેહાન મસ્જિદની સામે તૂટેલા મકાનમાં રખાયો હતો આ ગાંજો. સુરતમાં બોગસ સોદા ચિઠ્ઠી બનાવી પ્લોટ વેચવાના કૌભાંડમાં પોલીસના ઇકો સેલે આરોપી પકડી પાડ્યો. ફરિયાદીએ પોતાની જમીન દલાલ મારફતે વેચવાની જાહેરાત કરી હતી અને ત્યારે દલાલે આરોપીનો ફરિયાદી સાથે સંપર્ક કરાવડાવ્યો હતો અને બાદમાં આરોપીએ ફરિયાદીનું આધાર કાર્ડ મેળવી આધાર કાર્ડના ફોટા પરથી પાસપોર્ટ સાઇઝના ફોટા બનાવી બોગસ સોદા ચિઠ્ઠી બનાવી સુલતાનાબાદના 5 પ્લોટ પચાવી પાડ્યા હતા. સુરતમાં ગેસ સિલિન્ડર બુકિંગના નામે છેતરપિંડી કરતા શખ્સની ધરપકડ. રીલ દ્વારા હોટેલ માલિકોને લાલચ આપી શિકાર બનાવતો હતો. હોટેલ સંચાલકો મોંઘા ભાવે ગેસ ખરીદવા બન્યા હતા મજબૂર. આરોપીએ ગેસની અછતનો લાભ લઈ હોટેલ સંચાલકોને લૂંટ્યા હતા.